Okay, so this is what we have seen last time. There are three regions: cutoff, negative, and saturation. 2 points important: peak point and valley point. Okay, now as I've told that UJT can be used to turn on the high power device like our SCR. Okay, so for that we can have this type of circuit. Okay, so what you can able to see in that circuit, क्या दिख रहा है? We have a UJT. Okay, these R2 and R1 are the external resistance. Huh? These are not the RB1 and RB2. These are the external resistance that we have connected. Okay, just to form a potential divider circuit. तो क्या कर रहे हैं हम? दो रजिस्टर लगाए हैं, वन इन बेस 2 साइड एंड वन इन बेस 1 साइड, दोनों एक्सटर्नल रेजिस्टेंस है. ओके, देन on emitter side, so between this emitter and base 2 we have another resistor that is called as R, or it may be a variable resistance also, and between this emitter and base 1 we are having a capacitor. Okay, so this is a RC circuit, series circuit formed, and this is a potential divider circuit. This circuit is a potential divider circuit, and this is for getting the oscillator circuit or a RC series circuit. Okay, तो ऐसे दो पार्ट में हम डिवाइड कर सकते हैं. Now what we need to do is that हम suppose I want to turn on this UJT. How can I turn on the UJT? Yes, anyone? Okay, no, there is no gate over here. अपनी जो लास्ट सर्किट थी ना उसमें दिखाया था ना. So what we have to do is that we have to provide VBB first of all, base to base voltage, biasing at the output side. Similarly, at the input side we need to provide a VEE supply. So two supply you require for any transistor. Two types of biasing supplies are required. One is at the output side and one is at the input side with the common terminal. ખબર પડે છે ને? આપણે જો આ યુજેટીને ઓન કરવું હોય તો મારે VBB એક વોલ્ટેજ બાયસિંગ આપવો પડે અને ઇનપુટ સાઇડ પણ એક વોલ્ટેજ આપવો પડે. ઓકે, નાઉ this is not seen over here. અહીંયા આપણને ખાલી એક જ સપ્લાય દેખાય છે. કયો દેખાય છે? that is VBB, પ્લસ VBB. તો આપણું એક ફંક્શન તો અહીંયા થઈ જાય કે ભાઈ VBB સપ્લાય હોવો જોઈએ, તો એ તો મળી ગયો. બીજો કયો બાકી રહ્યો આપણો યુજેટીને ઓન કરવા માટે? VE, બરાબર. તો હવે અહીંયા VE અલગથી ના આપવો પડે, એના માટે શું કરેલું છે? આના આ જ વોલ્ટેજ જે VBB છે એ આ RC સિરીઝ સર્કિટ છે, એટલે એકચ્યુઅલી આપણે અહીંયા વોલ્ટેજ આપવાના હોય છે. યાદ હોય તો હમણાં મેં જે સર્કિટ દેખાડી એમાં VE વોલ્ટેજ અહીંયા આપવાના હોય છે, બરાબર ને? તો એની જગ્યાએ આપણે શું કર્યું? કેપેસિટર લગાવી દીધું. તો કેપેસિટર શું કરશે? જ્યારે આપણે વોલ્ટેજ આપીશું ત્યારે ઇનિશિયલી તો યુજેટી ઓન નહીં હોય. કેમ ઓન નહીં હોય? કારણ કે યુજેટી એને ઓન થવા માટે અમુક એક વોલ્ટેજની જરૂર પડે. કેટલા વોલ્ટેજની જરૂર પડે? 0.7 તો ખરા, પણ યસ, વેરી ગુડ. ઈટા VBB પ્લસ VD આટલા વોલ્ટેજની જરૂર પડે, બરાબર. તો ત્યાં સુધી પહોંચશું નહીં, ત્યાં સુધી તો આપણું ટ્રાન્ઝિસ્ટર કહો કે યુજેટી કહો તો આપણું યુજેટી ઓફ હશે ત્યારે, બરાબર. એનો મતલબ કે અહીંયાથી આમ કરીને કોઈ કરંટ ફ્લો નહીં થતો હોય. એનો મતલબ જે કંઈ પણ તમે વોલ્ટેજ આપ્યા એ સીધા ક્યાં જશે? કે એક આ જે સર્કિટ છે ત્યાં જશે. સમજો, આ ઓફ છે, આ ઓફ કન્ડિશનમાં છે, એટલે કરંટ સીધો ક્યાં જશે? આ સર્કિટ ઉપર જશે અને અહીંયાથી આમ બહાર આવશે.
બરાબર, કારણ કે આ વચ્ચે કોઈ કનેક્શન જ છે નહીં, આનો કોઈ ઇફેક્ટિવ યુઝ નથી અત્યારે. બરાબર, તો શું થયું, આપણી હવે સર્કિટ સિમ્પલ આવી બની કે એક આર છે, એક સી છે, અને એની એક્રોસમાં મેં શું આપેલા છે, વોલ્ટેજ વીબીબી આપેલા છે. આવું કંઈક બને જો યુજેટી ઓફ હોય તો? યસ ઓર નો? સીધું આર અને સી ની એક્રોસમાં જ વોલ્ટેજ જતા રહેશે. ઓકે, હવે આ વોલ્ટેજ જો હું વીબીબી વોલ્ટેજ કેપેસિટર અને રેઝિસ્ટન્સની અક્રોસમાં આપું તો શું થાય, કોઈ કહેશે મને? કેપેસિટર શું કરશે ધીમે ધીમે? યસ, વેરી ગુડ, કેપેસિટર વિલ ચાર્જ. ઓકે, તો એ ચાર્જ થતું ચાર્જ થાય એટલે સપોઝ આને પોઈન્ટ એ કહું, તો આ જે એ પોઈન્ટ છે એનું પોટેન્શિયલ ધીમે ધીમે બિલ્ડઅપ થશે વિથ ધીસ પોલારિટી, વિથ ધી અપર પ્લેટ પોઝિટિવ એન્ડ લોઅર પ્લેટ નેગેટિવ, કારણ કે જે પ્લસ સપ્લાય છે એ આપણે ઉપરની પ્લેટને આપેલો છે. તો ધીમે ધીમે શું કરશે, કેપેસિટર ચાર્જ થશે. ચાર્જ થતું આ વી એ વોલ્ટેજ છે એને વધારશે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો આ વી એ વોલ્ટેજ ધીમે ધીમે વધતા જશે. હવે વધતા ક્યાં સુધી પહોંચે તો યુજેટી ઓન થઈ જાય? વેરી ગુડ, વેરી ગુડ. ઈટા વીબીબી પ્લસ વીડી. બરાબર, તો એ વધતા ઈટા વીબીબી પ્લસ વીડી સુધી પહોંચી ગયા. હવે શું થયું, આપણું યુજેટી ઓફમાંથી ઓન થઈ ગયું. વેરી ગુડ. હવે જેવું એ ઓન થશે એટલે કેપેસિટરને ડિસ્ચાર્જ થવા માટેનો પાથ મળશે અને કેપેસિટર સીધું શું થઈ જશે, આમ કરીને આમ ડિસ્ચાર્જ થઈ જશે. અને ડિસ્ચાર્જ થાય ત્યારે એના વોલ્ટેજ પણ કેવા ધીમે ધીમે ઘટતા જશે. ડિસ્ચાર્જિંગનું વેવફોર્મ ઘટતા જાય, આ રીતનું હોય. બરાબર, તો ઘટતા જશે વોલ્ટેજ અને ઘટીને ક્યાં સુધી, અહીંયા સપોઝ હું એમ કહું કે ક્યાં સુધી ચાર્જ થયું, તો કે વીપી સુધી ચાર્જ થયું. એન્ડ વોટ ઇઝ વીપી? ઇઝ નથિંગ બટ ઈટા વીબીબી પ્લસ વીડી. તો કેપેસિટર ક્યાં સુધી ચાર્જ થશે, તો કે વીપી સુધી. અને એ ડિસ્ચાર્જ થઈને પછી સેચ્યુરેટ ક્યારે થઈ જશે, તો આ પોઈન્ટે. આ પોઈન્ટ કયો છે આપણો? વીવી. તો એ ઘટીને એના હવે જ્યારે આપણું પાછું યુજેટી ઓફ ક્યારે થઈ જાય, તો કે પાછું જ્યારે એ વીવી સુધી પહોંચી ગયું એટલે આપણું કેપેસિટર પાછી ડિસ્ચાર્જ થવાનું બંધ કરી દેશે અને યુજેટી આપણું ઓફ થઈ જશે. એટલે આ એક સાયકલ થયું, સમજો. આ શેનું વોલ્ટેજ વેવફોર્મ ડ્રો કરેલું છે, ધીસ ઇઝ વીઈ ઓર ધીસ યુ મે કોલ ઇટ એઝ અ વીસી, કેપેસિટર વોલ્ટેજ. તો કેપેસિટર વોલ્ટેજ કેવું થાય છે, તો કે ધીમે વધતા એ વીપી સુધી પહોંચે. વીપી સુધી પહોંચ્યું એટલે તરત એ યુજેટી ઓન થયું. યુજેટી ઓન થયું એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થયું. કેપેસિટર ડિસ્ચાર્જ થઈને હવે યુજેટી ઓફ રહેશે કે ઓન રહેશે એ બધું આ વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરે. હવે આ વોલ્ટેજ તો ધીમે ધીમે ફોલ થાય છે, તો એ ફોલ થતાં જ્યારે વી સુધી એટલે કે વેલે વોલ્ટેજ સુધી પહોંચી જશે એટલે ત્યાં આપણું યુજેટી હવે પાછું ઓફ થઈ જશે. ઓફ થઈ જાય તો પાછું કેપેસિટર શું કરે, ચાર્જ થવાનું ચાલુ કરે. વેરી ગુડ. અને પછી ક્યાં સુધી ચાર્જ થાય, પાછું પીક વોલ્ટેજ સુધી. પાછું યુજેટી ઓન થઈ પાછું યુજેટી ઓન થઈ જાય એટલે પાછું એ ડિસ્ચાર્જ થાય કેપેસિટર. અને ક્યાં સુધી ડિસ્ચાર્જ થાય, વેલી વોલ્ટેજ સુધી. તો આ જે વેવફોર્મ મળ્યા આને ઓસિલેટરી વેવફોર્મ કહી શકાય. આ ઓસિલેશન્સ મળ્યા આપણને, બરાબર, નોન સાઇનોસોડિયલ ઓસિલેશન્સ. આવું કન્ટિન્યુઅસ ઓસિલેશન્સ આપણને મળે રાખે. કેપેસિટર ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, એવું ચાલુ રહેશે. બરાબર. હવે આ જે કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ વેવફોર્મ છે એને હું બે પાર્ટમાં ડિવાઈડ કરી શકું. એક ચાર્જિંગ વેવફોર્મ અને બીજું ડિસ્ચાર્જિંગ વેવફોર્મ. હવે કેપેસિટર જ્યારે ચાર્જ થતું હતું ત્યારે આ પાથ લેતું હતું, બરાબર. પણ જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે ત્યારે એ અહીંયાથી આમ ડિસ્ચાર્જ થાય છે, કારણ કે આ મિનિમમ રેઝિસ્ટન્સ પાથ છે એના માટે. તો જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે R1માંથી ડિસ્ચાર્જ થાય છે. એટલે ડિસ્ચાર્જિંગ કરંટ ક્યાંથી ફ્લો થાય છે, R1માંથી. બરાબર.
તો આમાંથી આપણે કયું વેવફોર્મ પકડવાનું છે? ખાલી ડિસ્ચાર્જિંગની વેવફોર્મ. ખાલી ડિસ્ચાર્જિંગનું વેવફોર્મ જ મારે જોઈએ છે. તો હું શું કરીશ કે આ જે R1 છે એની એક્રોસમાં જે કંઈ પણ વેવફોર્મ આવતું હોય એ વેવફોર્મને હું આઉટપુટ તરીકે અથવા યુજેટીના રિલેક્સેશન ઓસિલેટરના આઉટપુટ તરીકે યુઝ કરી લઉં છું, જે આવા પલ્સ હશે. સમજો તમે. આપણે શું જોઈએ છે? એસસીઆરને ઓન કરવા માટે આ રીતનું પલ્સ જોઈએ છે. આપણે કંઈ આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ વાળું વેવફોર્મ નથી જોઈતું. મારે શું જોઈએ છે? ખાલી પલ્સ જોઈએ છે. તો એ પલ્સ ક્યાં મળે? તો કે જ્યારે યુજેટી ડિસ્ચાર્જ થતું હોય એ ડિસ્ચાર્જિંગનું વેવફોર્મ હું જો સેપરેટ કરી નાખું, ડિસ્ચાર્જિંગનું વેવફોર્મ સેપરેટ કરી નાખું, તો એ જે સેપરેટેડ વેવફોર્મ છે ધેટ કેન બી યુઝડ ટુ ટ્રિગર ધી હાઈ પાવર ડિવાઇસ લાઈક એસસીઆર. એટલે આ જે નીચે દેખાડેલું છે that is nothing but the discharging waveform which is available across the RB1. So sometimes it is also called as a voltage across RB1, okay, whose frequency depends upon this time duration or omega. Yeah, it's a angular frequency, okay, and this depends upon the time constant. Omega depends upon time constant, and that depends upon the value of R and C. That's why I told you in the initial start of the lecture that this resistance can be variable. જો મારે આનો ચાર્જ આ જે ટાઈમ કોન્સ્ટન્ટ છે એટલે કે આલ્ફા અથવા તો કેપેસિટરને ચાર્જ થતા અથવા તો વીપી સુધી પહોંચતા કેટલો સમય લાગશે એ શેના ઉપર ડિપેન્ડ કરે? That depend upon this value, two value, R and C. If this R is higher, then our capacitor takes more time to charge up to Vp. And if this R value is smaller, then it may take smaller time and reaches the Vp value faster. ખબર પડે છે? એટલે just by changing this value of R, what we can able to control is the firing angle of our SCR. SCR ને ઓન કરવા માટે જે પલ્સ જોઈએ છે, પલ્સ મેં જનરેટ કર્યું VRB1 થ્રુ. અને VRB1 એટલે કે ડિસ્ચાર્જિંગ છે એ શેના ઉપર આધાર રાખે કે ચાર્જિંગ તમારું ક્યાં પૂરું થયું હતું. અને ચાર્જિંગ પૂરું થયું એ ક્યાં શેના ઉપર આધાર રાખે? R અને C ની વેલ્યુ ઉપર. So simply by just changing the value of R, what we can able to do is that we can control the firing angle of our SCR triggering. Hope this is clear. ખબર પડી ગઈ? ઓકે, તો અહીંયા જે પલ્સીસ મળે છે મને, આ જે પલ્સીસ મળે છે એ પલ્સીસનો હું યુઝ ક્યાં કરીશ? એસસીઆરને ઓન કરવા માટે. હવે અહીંયા જે આ રીતના પલ્સીસ મળે એને શું કહેવાય? ટ્રેન ઓફ પલ્સીસ કહેવાય. હું એક વર્ડ અહીંયા નવો તમારા સામે મૂકું છું, દેટ ઇઝ કોલ્ડ એઝ અ ટ્રેન. પણ સમજવું એકદમ સિમ્પલ છે. ટ્રેન ઓફ પલ્સીસ. કેમ ટ્રેન ઓફ પલ્સીસની જરૂર પડે? આપણે એકવાર પલ્સ મળી જાય તો ના ચાલે? યસ, એનીવન? ટ્રેન ઓફ પલ્સીસ. ટ્રેન ઓફ પલ્સીસનો મતલબ સમજાવવાની જરૂર નથી, શું છે ખબર પડી જાય એવું છે. આ એક પલ્સ છે અને પેલા ઘણા બધા પલ્સીસ છે with a equal time duration after simultaneously they come one after another. તો ટ્રેન ઓફ પલ્સીસનો કંઈ ગુજરાતી મિનિંગ સમજાવવાની જરૂર નથી, that is self understood. But why we require that train of pulses? That is the question. કેમ ટ્રેન ઓફ પલ્સીસની જરૂર પડે? એક જ પલ્સ આપીએ તો ના ચાલે? require proper time કરવું પડે. નોટ એક્ઝેક્ટલી કરેક્ટ. થોડું વિચારીને કહો કે મારે એક જ પલ્સની જરૂર. You consider a case
એને બ્લેન્ક સ્લાઇડ. તમે વિચારો કે તમારી જોડે આ SCR છે, બરાબર, અને અહીંયા તમે એક DC સપ્લાય આપેલો છે SCR ને ઓન કરવા માટે, અને અહીંયા એક લેમ્પ છે અથવા આપણો લોડ છે. આવી સર્કિટ હોઈ શકે? યસ ઓર નો? ઓકે, અને આને આપણે ક્યાંથી આપ્યો છે આઉટપુટ? તો કે આપણા જે પલ્સીસ મળતા હતા એ ટ્રેન ઓફ પલ્સીસ એ અહીંયા આપવાનું છે. ક્લિયર? આવી આપણી સર્કિટ છે. ઓકે, નાવ કન્સિડર ધી કેસ. આ કેવી એપ્લિકેશન થઈ કહેવાય? DC કે AC? AC કે DC? આ બે ટાઈપની એપ્લિકેશન હોય SCR માટે. કાં તો એ DC એપ્લિકેશન હોય, કાં તો એ AC એપ્લિકેશન હોય. હવે હું એક્ઝામ્પલ સમજાવું તમને. DC એપ્લિકેશન એટલે શું? તો કે સપ્લાય તમે જો ઇનપુટ સાઈડ DC આપેલો હોય, ઇનપુટ સાઈડ એટલે તમારા લોડને જે આપવાનો હોય એ સપ્લાય જો DC હોય તો એને DC એપ્લિકેશન કહેવાય, અથવા ચોપર એઝ ફોર એક્ઝામ્પલ. ઓકે, ધેન યુ મે હેવ અ AC એપ્લિકેશન લાઈક અ રેક્ટિફાયર, જેમાં તમે AC સપ્લાય આપીને ફાઇનલી આઉટપુટ DC લો છો. બરોબર, તો આ જે છે એ કઈ એપ્લિકેશન કહેવાય? AC કે DC? મને હજુ પ્રોપર સંભળાતું નથી. 1 કે 2 એમ કહો મને. 1 કે 2? 1 ફાઇનલ. ઓકે, 1 ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, હવે અહીંયા મને એક જ પલ્સ જોઈશે કે ટ્રેન ઓફ પલ્સીસ જોઈશે? Okay. Consider the case now. You have the characteristics of our SCR. આવું કંઈક હોય છે, બરાબર, એની કેરેક્ટરિસ્ટિક્સ. હવે ધારો કે હું આને એઝ અ સ્વિચ તરીકે ખાલી એક જ વાર મારે સપ્લાયને ઓન કરવો છે, સ્વિચ તરીકે આને યુઝ કરું છું. એક જ વાર, સિંગલ, ખાલી હું કહું ત્યારે ઓન થઈ જવું જોઈએ, બસ, બીજું કંઈ નહીં. તો શું થાય કે જેવું હું આને પલ્સ આપીશ એટલે આ જે SCR છે એમાંથી કરંટ ફ્લો થશે અને SCR ઓન થઈ જશે અને બલ્બ ગ્લો થઈ જશે. તો અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ, જો મેં સ્વિચ તરીકે ખાલી યુઝ કરેલું હોય તો. બરાબર, અને પછી આ ગેટ પલ્સ રિમૂવ કરી નાખીશ તો પણ આ સ્વિચ તો ઓન જ રહેશે. કેમ ઓન જ રહેશે? મેં શું કર્યું? SCR ને ઓન કરવા માટે ગેટ પલ્સ આપી દીધું. હવે થોડા સમય પછી હું ગેટ પલ્સ લઈ લઉં છું, તો SCR ઓન રહેશે કે ઓફ થઈ જશે? હા, આન્સર ઇઝ કરેક્ટ, બટ ધી લોજિક ઇઝ નોટ કરેક્ટ, રીઝન ઇઝ નોટ કરેક્ટ. સ્વિચ ઓન જ રહેશે. કેમ? કારણ કે જવાબ તમારો એવો હોવો જોઈએ, પ્યોર ટેકનિકલ ભાષામાં કહીએ તો ઇટ્સ અ લેચિંગ ટાઈપ ઓફ ડિવાઇસ. SCR is a latching type of device. Now what do you mean by this latching type of device? આપણે સમજી ગયા છીએ. હા, એકવાર SCR ઓન થઈ ગયું, એકવાર SCR ઓન થઈ ગયું અને એનો કરંટ એનોડ કરંટ કરતાં વધી ગયો તો શું થશે? ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી સમજ્યા હતા ને આપણે? તો એ શું કહે છે કે તમે એકવાર ગેટ પલ્સ આપ્યો અને આ બંને ટ્રાન્ઝિસ્ટર ઓન થઈ ગયા, પછી તમે ગેટ પલ્સને રિમૂવ કરી નાખો અથવા રિવર્સ પણ કરી નાખો તો એ ઓફ થશે? ના થાય. કેમ? બિકોઝ ઇટ્સ અ લેચિંગ ટાઈપ ઓફ ડિવાઇસ. જે આપણે મિકેનિકલ લેચનું કીધું હતું કે ભાઈ અંદર જઈને તમે પેલું જે લોક હોય એની કી દબાવી દો તો બહારથી હવે કોઈ ઓપરેટ ના કરી શકે એને, અનટિલ કે તમે જાતે એને ઓપરેટ કરવા માંગતા હો, અંદરથી તમે કંઈક ઓપન કરો તો. SCR એકવાર ઓન થઈ ગયું
પછી we loses the control, and that's why once again I am repeating that કે SCR is a semi controlled device. Why semi controlled? Because its turn on is in our hand, but its turn off is not in our hand. તમે ગેટ પલ્સ રિમૂવ કરી નાખો કે નેગેટિવ કરી નાખો તો પણ એ ઓફ થતું નથી, બીકોઝ ઇટ્સ અ લેચિંગ ટાઈપ ઓફ ડિવાઇસ. ઓકે, સો ધીસ ઇઝ વન એપ્લિકેશન. નાઉ કન્સિડર ધી કેસ યોર ચોપર છે તમારું, અને આ વસ્તુને અહીંયા જે સપ્લાય મળતો હોય, આઉટપુટ મળતો હોય, એને મારે ચેન્જ કરવો છે. તો શું મારે સ્વિચને ઓન ઓફ કરવી પડશે? કારણ કે એવરેજ જે વોલ્ટેજ મળે એ મારે ચેન્જ કરવા છે. તો થોડીક વાર માટે હું સ્વિચને ઓન કરીશ, પછી પાછી ઓફ કરી દઈશ, પછી પાછી ઓન કરીશ, પાછી ઓફ કરી દઈશ, પાછી ઓન કરીશ, પાછી ઓફ કરી દઈશ. આ રીતનું મારે આઉટપુટ જોઈએ છે. તો અહીંયા મારે સ્વિચને ઓફ કરવી પડે, પછી પાછું અહીંયા પાછી ઓન કરવી પડે, પછી પાછી અહીંયા ઓફ કરવી પડે, પછી અહીંયા ઓન કરવી પડે. આવું થાય. તો ઓન ઓફ આપણે કરવું પડે. તો ઓન કરવા માટે, ઓફ કરવા માટે તો મારે શું કરવું પડે કે આ જે મેઇન કરંટ છે એને જ બ્રેક કરવો પડે, બીજો કોઈ ઉપાય નથી. અને એના માટે કોમ્યુટેશન મેથડ્સ આવશે, આખું એક ચેપ્ટર છે. કોમ્યુટેટ કરવો SCRને, અથવા કઈ રીતે એને બંધ કરવો, એના માટેનું આખું એક ઘણી બધી મેથડ્સ છે. એ મેથડથી એને ઓફ કરી શકાય. પણ ઓફમાં અત્યારે જો આપણે ના પડીએ તો ઓન તો આપણને ખબર પડે. પાછું મારે ઓન કરવું હોય તો શું કરવું પડે? મારે અહીંયા મારે ઓન કરવાનું છે, તો પાછું મારે શું કરવું પડે? પલ્સ આપવું પડે. હા, તો પહેલા મેં ક્યાં પલ્સ આપ્યું? અહીંયા પલ્સ આપ્યું, એ અહીંયા પલ્સ આપ્યું. પછી પાછું જ્યારે મારે ઓન કરવું હતું ત્યારે પાછું પલ્સ આપવું પડશે, એટલે કે અહીંયા. તો પાછું મારે અહીંયા પલ્સ આપવું પડશે. તો મારે શું જોઈએ છે હવે? એક પલ્સ જોઈએ છે કે ટ્રેન ઓફ પલ્સીસ જોઈએ છે? ટ્રેન ઓફ પલ્સીસ. ખબર પડી આ ટ્રેન ઓફ પલ્સીસની કેમ જરૂર પડે? જ્યારે મારે SCRને ઓન કરવું હોય ત્યારે મારે પલ્સ આપવું પડે, અને એક ચોક્કસ ફ્રીક્વન્સીનું પલ્સ આપવું પડે. ગમે ત્યાં ઓન ઓફ કરવાનું છે એવું નહીં. આ જે વચ્ચેનો ડ્યુરેશન છે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ દરેક માટે. અહીંયા પણ એ જ ટાઈમ જવો જોઈએ, બરાબર ને? એટલે સિંક્રોનાઇઝ હોવું જોઈએ. ખબર પડે છે? હવે પલ્સની વેલ્યુ પણ બને ત્યાં સુધી સેમ જ હોવી જોઈએ. એટલે તો આપણે પેલું UJT રિલેક્સેશન ઓસિલેટર યુઝ કર્યું છે. કારણ કે દર વખતે કેપેસિટરની વેલ્યુ જો સેમ હશે તો કંઈ ડિસ્ચાર્જિંગ કરંટની એની વેલ્યુ બદલાઈ ના જાય, દર વખતે સેમ જ રહેવાની છે. બરાબર? એટલે UJT રિલેક્સેશન ઓસિલેટર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સર્કિટ which gives us the required frequency waveform at the required magnitude also. Magnitude ને frequency બંને આપણે એનું ફિક્સ કરી શકીએ. હવે આની બીજી એપ્લિકેશન કહું. આ DC એપ્લિકેશન થઈ. હવે આની હું AC એપ્લિકેશન સપોઝ કહું કે રેક્ટિફાયર તરીકે મેં યુઝ કરેલી છે, SCR સ્વિચ તરીકે પણ રેક્ટિફાયર તરીકે. આ AC એપ્લિકેશન કહેવાય. તો આમાં શું થશે? તો કે આમાં તો આપણે દર વખતે પલ્સીસની જરૂર પડશે જ. તે ધારો કે આને મારે એક જ વાર ઓન કરવું છે, એવું તો બને નહીં. મારે શું કરવું પડે? SCRને ઓન કરવા માટે એક તો ફોરવર્ડ બાયસિંગ જોઈએ, એટલે કે અહીંયા જે ઓન થશે પહેલાં. બીજું, અહીંયા હું પલ્સ આપીશ તો આપણું SCR ઓન થઈ ગયું. યસ. અને આઉટપુટમાં મને આટલો આઉટપુટ મળશે, એ આટલેથી પાઈ સુધી. હવે અહીંયા તો શું થાય છે? પાછું એ રિવર્સ બાયસ થઈ ગયું. હવે રિવર્સ બાયસ થઈ ગયું એનો મતલબ કે પાછું આપણું SCR કેવું થયું? ઓફ થઈ ગયું. ઓફ થઈ ગયું. તો પાછું જ્યારે પોઝિટિવ સાયકલ આવે ત્યારે મારે કમ્પલસરી પલ્સ આપવું જ પડે. કમ્પલસરી પલ્સ આપવું પડે, બરાબર ને? કારણ કે અહીંયા ઓફ થઈ જવાનું છે. અહીંયા ઓફ થઈ ગયું એટલે પાછું મારે પલ્સ આપવું પડે. પાછું જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવે ત્યારે એ નેચરલી ઓફ થઈ જાય. તો આ જે મેથડ છે એને નેચરલ કોમ્યુટેશન પણ કહેવાય. એ પણ આપણે ભણવાનું આવશે. કારણ કે જ્યારે AC એપ્લિકેશનમાં આપણે SCRને યુઝ કરતા હોઈએ છીએ ત્યારે એ નેચરલી ઓફ થઈ જતું હોય છે. એન્ડ ધેટ્સ વાય વી રિક્વાયર અ ટ્રેન ઓફ પલ્સીસ. હોપ ધીસ ઇઝ ક્લિયર.
ખબર પડે છે? તો કોઈ પણ એપ્લિકેશન હોય, આઈધર ઇટ્સ અ ડીસી એપ્લિકેશન or a AC application, we require a train of pulses of a required frequency and a required magnitude. Barabar? And for that we are using UJT relaxation oscillator circuit. Now the question arises over here is that why it is called as a relaxation oscillator. તો રિલેક્સેશન કેમ કહે છે? રિલેક્સ થવું એટલે શું? આપણે શાંતિથી આરામ કરતા હોય એટલે આપણે શું એનર્જી એકદમ સ્ટેડી હોય આપણી, અથવા આપણું ડિસ્ચાર્જિંગ થતું હોય, ચાર્જ નથી થતા, આપણે શાંતિથી ડિસ્ચાર્જ થઈએ છીએ, આપણી એનર્જી રિલીઝ કરીએ છીએ, શાંતિ રાખીએ છીએ. તો અહીંયા પણ કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થતું હતું ત્યારનું જે વેવફોર્મ છે એ મેં યુઝ કરેલું છે, એટલે એને રિલેક્સેશન ઓસિલેટર કહેવાય છે. આનું નામ કેમ આપ્યું છે એને? રિલેક્સેશન ઓસિલેટર. તો ખબર પડે ઓસિલેટર કેમ કીધું? કારણ કે ઓસિલેશન્સ આપે છે અને કન્ટિન્યુઅસ ઓસિલેશન્સ ચાલુ રહે છે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગના લીધે. રિલેક્સેશન કેમ? બીકોઝ એટ ધેટ ટાઈમ ધી કેપેસિટર ડિસ્ચાર્જીસ, એન્ડ વેન કેપેસિટર ડિસ્ચાર્જીસ એટ ધેટ ટાઈમ વી આર યુઝિંગ ઇટ્સ આઉટપુટ ટુ turn on the SCR. That's why it is called as a relaxation oscillator. So hope this circuit is now absolute clear. આપણને રિલેક્સેશન ઓસિલેટર સમજાવવાનું કે તો આપણે એક્ઝેક્ટલી સમજાવી શકીએ કે રિલેક્સેશન ઓસિલેટર શું હોય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, સો મૂવિંગ ફોરવર્ડ ફોર અનધર સર્કિટ which is called as a synchronized UJT. હવે મેં તમને એમ કે આની આ સર્કિટ છે પણ શું છે? સિંક્રોનાઇઝ કરેલું છે. હવે સિંક્રોનાઇઝ કરવું એટલે શું? તમે ઓલ્ટરનેટર ભણી ગયેલા હશો ને, કે ભણતા હશો મશીનમાં. તો સિંક્રોનાઇઝનો મતલબ શું થાય? વોટ યુ મીન બાય સિંક્રોનાઇઝ અથવા સિંક્રોનાઇઝેશન? આપણે નહીં કહેતા કે ભાઈ આપણા જેવી જેની ફ્રીક્વન્સી હોય ને એ જ આપણા મિત્રો બને. ખ્યાલ છે? આપણે બધાય કંઈ આપણા મિત્રો ના હોય, પણ અમુક સાથે આપણે સરસ સારું બને, બીજાની જોડે કદાચ ના બને. બરોબર? તો એવું કેમ થાય? બીકોઝ ઈચ ઇન્ડિવિડ્યુઅલ હેઝ ઇટ્સ ઓન ફ્રીક્વન્સી. આપણામાં પણ ઇલેક્ટ્રિક સર્કિટ આખી ફ્લો થતી હોય ને, કારણ કે આપણું જે માઇન્ડ છે એમાં પણ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સની જરૂર પડે. So we have, each individual have its own frequency, and wherever that frequency matches with another person's frequency, એટલે આપણી જે બેન્ડવિડ્થ એટલી મળે, બંનેની ફ્રીક્વન્સી સેટ થાય તો એ આપણો મિત્ર બને, નહીં તો ના બને. ક્લિયર? સો સિંક્રોનાઇઝેશનનો મતલબ પણ એવો જ છે કે જો તમારી ફ્રીક્વન્સી મેચ થતી હોય તો બંને સિંક્રોનાઇઝ્ડ છે એવું કહેવાય. બંનેની સ્પીડ સરખી હોય તો એ બંને સિંક્રોનાઇઝ્ડ છે એવું કહેવાય. ઓકે, તો બે ટ્રેન જતી હોય પેરેલલમાં અને બંનેની સ્પીડ 30 મીટર પર સેકન્ડ છે, તે બંને ટ્રેન સિંક્રોનાઇઝ છે એવું કહેવાય. તમારું જે ઓલ્ટરનેટર છે, ઓલ્ટરનેટરમાં મેગ્નેટિક ફિલ્ડ જે તમે ડીસીથી ક્રિએટ કરો છો અને તમારું ઓલ્ટરનેટિંગ ફિલ્ડ અથવા રિવોલ્વિંગ મેગ્નેટિક ફિલ્ડ વિચ ઇઝ પ્રોડ્યુસ ઓન ધ સ્ટેટર સાઇડ. તો એ રિવોલ્વિંગ મેગ્નેટિક ફિલ્ડ અને તમારી જે રોટરની સ્પીડ, એ બંને જ્યારે સ્પીડ મેચ થઈ જાય ત્યારે એને સિંક્રોનાઇઝ થયું કહેવાય. ઓકે, પછી તમારા ઓલ્ટરનેટરને બસ બાર જોડે અથવા જીઈબીના સપ્લાય જોડે તમારે સિંક્રોનાઇઝેશન કરવું એટલે શું? તો કે એના જે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી છે એના અને આપણું ઓલ્ટરનેટર છે બંનેના વોલ્ટેજ અને ફ્રીક્વન્સી છે બંનેને સેમ કર્યા આપણે તો એ બંને સિંક્રોનાઇઝ થયા કહેવાય. ઓકે, સો hope this word is clear. Synchronization or synchronized UJT. ઓકે, હવે અહીંયા એક તો જરૂર શું પડે સિંક્રોનાઇઝેશન કરવાની? કારણ કે તમારો જે સપ્લાય છે એનો પોતાની એક ફ્રીક્વન્સી હશે. યસ ઓર નો? કોઈ પણ સપ્લાય હોય તો એની લગભગ આપણે ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હશે. બરોબર? તો આ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે
તો એ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીમાં જો હું પહેલો એંગલ ફર્સ્ટ હાફ સાયકલમાં એંગલ 30 ડિગ્રી રાખું તો આ 30 ડિગ્રી એંગલ બધે મેન્ટેન થવો જોઈએ. એવું ના ચાલે કે એકમાં 30 હોય ને એકમાં 40 હોય ને એકમાં 45 હોય. એવું ચાલે? એવું ના ચાલે. તો આ દરેક વખતે મને 30 ડિગ્રી જ મળવો જોઈએ. જો અહીંયા મેં 45 રાખ્યો હોય તો બધી જગ્યાએ મને 45 જ મળવો જોઈએ. ઓકે, તો એક તો પહેલા મારું જે પલ્સ છે એ સપ્લાય જોડે મેચ થવું જોઈએ. એની ફ્રીક્વન્સી અને મારા સપ્લાયની ફ્રીક્વન્સી સિંક્રોનાઇઝ હોવી જોઈએ. યસ ઓર નો? બરોબર ને? અને જે કંઈ પણ પલ્સ જનરેટ થયું કોઈ પણ એંગલે, તો એ એંગલ પણ થ્રુ આઉટ ધી ઓપરેશન સેમ રહેવો જોઈએ. અધરવાઇઝ ઇટ મે હેવ અ ઓફસેટ વેલ્યુ અથવા ડીસી ઓફસેટ આપણને મળે. એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. તો એના માટે પહેલું તો મારે શું કરવું પડે કે જે પલ્સીસ મળે છે એ બધા જ પલ્સીસ મારી સર્કિટની જે ફ્રીક્વન્સી છે અથવા સપ્લાયની જે ફ્રીક્વન્સી છે એની જોડે મેચ થવા જોઈએ, એની જોડે સિંક્રોનાઇઝ થવા જોઈએ. બરાબર? તો એ સિંક્રોનાઇઝ થવા માટેની જે સર્કિટ છે એને કહેવાય સિંક્રોનાઇઝ્ડ યુજેટી ટ્રિગરિંગ સર્કિટ. જે પહેલા જેવી જ છે, પણ હવે અહીંયા કંઈક એડ કરેલું છે આપણે. અને શું એડ કરેલું છે તો એ જોઈએ. એના પહેલા આપણને શું ખબર છે એ જોઈએ પહેલા. હવે આની આગળની જે સર્કિટ તમે ભણ્યા એ તમને ક્યાંય દેખાય છે અહીંયા? which is called as a UJT relaxation oscillator. યસ, રાઈટ સાઈડ એટલે કે આઈરિયા સર્કિટ. R છે, C છે, અહીંયા R2 છે. હવે એકચ્યુઅલી અહીંયા R1 હોવો જોઈએ, પણ R1 ની જોડે શું મૂકેલું છે? R1 ની જગ્યાએ આપણે પલ્સ ટ્રાન્સફોર્મર મૂકેલું છે. અને પલ્સ ટ્રાન્સફોર્મર કદાચ તમને ખ્યાલ હશે પણ ખરો કે નહીં હોય મને બહુ આઈડિયા નથી, પણ વી વિલ ગો થ્રુ ઇટ કે ભાઈ પલ્સ ટ્રાન્સફોર્મર શું છે. તો અહીંયા આ સર્કિટ આપણને નોન છે. ધીસ સર્કિટ ઇઝ નોન ટુ અસ. યસ, આ ખબર છે આપણને. તો એની આગળનો જે પાર્ટ છે એ સિંક્રોનાઇઝેશન માટે છે. એ શેના માટે છે? સિંક્રોનાઇઝેશન માટે. તો સિંક્રોનાઇઝેશન માટે શું કરેલું છે ને એકદમ સરસ સમજવા જેવું છે. શું કર્યું? એકચ્યુઅલી આ જે સર્કિટ છે આપણી, આને હું પાર્ટ A કહું એટલે સમજાવવામાં સરળ રહે, અને આ બાજુની સર્કિટ છે એને હું પાર્ટ B કહી દઉં. તો આ જે પાર્ટ A છે એમાં મારે કેટલા વોલ્ટેજ આપવા પડતા હતા? એ જે વોલ્ટેજ હતા એને હું શું કહેતો હતો? હા, પણ સપ્લાય જે આપતા હતા એને VBB સપ્લાય કહેતા હતા આપણે. બરોબર ને? હવે આ VBB સપ્લાય આવ્યો ક્યાંથી? તો કે આપણે એના માટે એક્સટર્નલ સર્કિટ યુઝ કરતા હતા અથવા બહારથી સપ્લાય લઈ લીધો હતો. હવે એ બહારથી સપ્લાય લેવો એની જગ્યાએ આ લોકોએ શું કર્યું છે? શું કર્યું છે કે SCR માં જે પાવર સર્કિટ હશે એનો જે સપ્લાય હોય એ જ સપ્લાય અહીંયા યુઝ કર્યો. કારણ કે અહીંયા જે ગેટ પલ્સ છે એના પછી એ ગેટ પલ્સ જવાના ક્યાં ફાઇનલી? તો કે SCR ને ટ્રિગર કરવા માટે. યસ, આ જે G1 C1 છે તો આ G હું ક્યાં આપી દઈશ? તો કે આના ગેટને. અને આનો જે કેથોડ છે એને શું આપીશ? તો C1 આપી દઈશ. બરોબર? તો અહીંયા ગેટ પલ્સ મને મળવાનું. બરોબર? હવે એકચ્યુઅલી આના પછી પણ એક સર્કિટ હશે કારણ કે આપણે તો લેમ્પ ઓન કરવો છે અને અહીંયા એક આપણો સપ્લાય હશે. યસ ઓર નો? હા, તો આ જે સપ્લાય છે એ જ સપ્લાય અહીંયા લીધેલો છે અને એમાંથી જ ડીસી મેળવેલું છે આપણે. તો બંને સિંક્રોનાઇઝ હવે થશે. બરાબર? આપણે ડીસી VBB જોઈએ છે તો એ VBB બહારથી નહીં લઈ લેવાનું. એની જગ્યાએ શું કરવાનું કે જે તમારી પાવર સર્કિટમાં સપ્લાય હોય AC એ જ સપ્લાયનો યુઝ કરવાનો. અને પછી શું કર્યું તો કે આ ધીસ સર્કિટ ઇઝ અગેન નોન ટુ અસ. આ શેની સર્કિટ છે? આટલી મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવી હતી કે ભાઈ તમે આ રીતે પણ એને ડ્રો કરી શકો. આ શેની સર્કિટ છે? Yes, this is a bridge rectifier. As simple as that. This is a bridge rectifier. તો અહીંયા મને આઉટપુટ કેવો મળે આનો? આ રીતનો મળશે. તો આ પોઈન્ટ આગળ મને આ રીતનો સપ્લાય મળે. બરોબર? હવે પછી શું કર્યું છે?
એક R1 એટલે કે મિનિમમ રેઝિસ્ટન્સ મૂકી દીધો મિનિમાઇઝેશન માટે અથવા કરંટને લિમિટ કરવા માટે, અને પછી એક ઝીનર મૂકી દીધો, ઝીનર એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. તો ઝીનર એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટરનું કામ શું અહીંયા શું કરશે? સપોઝ આવી સર્કિટ હોય એમાં હું ઝીનર મૂકી દઉં તો ઝીનર શું કરે? તો કે ઝીનર સપોઝ એમ કહું કે ભાઈ 6.2 વોલ્ટનો ઝીનર હતો, તો એ ઝીનર ડાયોડ અહીંયા ઝીનર ડાયોડને આ રીતના વેવફોર્મ એને મળે છે, આ રીતના વેવફોર્મ મળે છે. તો ઝીનર શું કરશે કે જેવા એના વોલ્ટેજ 6.2 વોલ્ટ કરતા વધે એવું એ તરત શું કરે? એને રેગ્યુલેટ કરી નાખે. ઝીનર ડાયોડનું કામ શું હોય? વોલ્ટેજને રેગ્યુલેટ કરવાનું. તો એ શું કરે? તો કે આ રીતનું એને જો વેવફોર્મ મળતું હોય, અહીંયા દેખાતું નથી, એક સેકન્ડ. ઝીનર ડાયોડ શું કરશે કે ઝીનર ડાયોડને વેવફોર્મ પોઝિટિવ પલ્સીસ મળતા હશે ખાલી આ રીતનું, બરોબર ને? હવે ઝીનર ડાયોડ શું કરે? ઝીનર ડાયોડ અહીંયા રિવર્સમાં કનેક્ટેડ છે, એટલે જેવું એના વોલ્ટેજ VZ કરતા વધે, આ VZ ની લાઈન છે, એટલે એ શું કરે? અહીંયા આવે ને જેવું VZ થી ઉપર થયું એટલે ક્લિપ કરી નાખે સિગ્નલને, પછી પાછું 0 થઈ જાય. પછી પાછું જે બીજા સાયકલમાં જ્યારે VZ આવે પાછું એને ક્લિપ કરી નાખે, કારણ કે એ રેગ્યુલેટ કરી નાખે છે, આના કરતાં એ વોલ્ટેજ વધવા દે નહીં. તો આ રીતના વેવફોર્મ મળે. અહીંયાથી ક્લિપ થઈ જાય, પછી પાછું 0, પછી અહીંયાથી ઉપર જાય, 6.2 વોલ્ટ આવ્યા, VZ આવ્યા, ક્લિપ કરી નાખે, ફરીથી પાછું 6.2 આવે, ક્લિપ કરી નાખે, પાછું અહીંયા આવે. એટલે અહીંયા મને કેવું વોલ્ટેજ મળશે? આના પછીનું જે વેવફોર્મ છે VZ, એ કેવું મળશે? ક્લિપ્ડ વેવફોર્મ મળશે મને. અહીંયાથી આ, પછી પાછું નીચે, પછી આ ઉપર ગયું, પછી પાછું ક્લિપ, પાછું નીચે, પછી આ ઉપર ગયું, ક્લિપ, પાછું નીચે. એટલે અહીંયા મને જે વોલ્ટેજ મળશે એ VZ જેટલા કોન્સ્ટન્ટ મળશે મને. શું કહેવા માંગે છે? આપણે કોઈ પણ પાવર સપ્લાય બનાવીએ એમાં તમને ખ્યાલ હોય તો 7805 કે 7905 કે 7812 એવી આઈસી યુઝ કરતા હોઈએ છીએ. તો આ એકચ્યુઅલી કઈ આઈસી હોય? ધીસ ઇઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી. અને વોલ્ટેજ રેગ્યુલેટરમાં બેઝિકલી અંદર શું આપેલું હોય? ઝીનર જ આપેલો હોય. તો આ 78 લખેલું હોય એનો શું મતલબ? પોઝિટિવ. અને 05 નો મતલબ શું? 5 વોલ્ટ. બરોબર? અહીંયા ધારો કે 7812 લખેલું હોય તો એનો મતલબ શું થાય? પોઝિટિવ સપ્લાય, 78 એટલે પોઝિટિવ, અને 12 વોલ્ટનો ઝીનર. હા, પોઝિટિવ 12 વોલ્ટ. પણ સપોઝ એની જગ્યાએ એમ લખ્યું હોય કે ભાઈ 7905, તો મતલબ શું થઈ જાય? વેરી ગુડ, ઇટ્સ અ નેગેટિવ 5 વોલ્ટ. 7912 મીન્સ નેગેટિવ 12 વોલ્ટ. 7912 હોય તો 12 વોલ્ટ હોય તો, બરાબર? તો આને શું કહેવાય? ધીસ ઇઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. તો ઇન્ટરનલી એ આઈસીમાં પણ શું બનાવેલું હોય? ઝીનર વોલ્ટેજ રેગ્યુલેટર જ હોય, બરાબર? તો અહીંયા પણ શું આપેલું છે આપણને? ઝીનર વોલ્ટેજ રેગ્યુલેટર આપ્યું છે. એટલે કે અહીંયા મારો એટલે કે અહીંયા મને જે વોલ્ટેજ મળશે એ વોલ્ટેજનો યુઝ હવે મેં VBB તરીકે કરેલો છે. આ જે 6.2 વોલ્ટ મળ્યા અથવા VZ મળ્યા, that VZ is acting as a VBB for us. ખબર પડી? આ VZ ક્યાંય બહારથી આપણે લાયા નથી. એને શું કર્યું કે આપણી જે અહીંયા પાવર સર્કિટ હતી એ પાવર સર્કિટનો મારો જે સપ્લાય વોલ્ટેજ હતો એ જ સપ્લાય વોલ્ટેજ મેં અહીંયા લીધો, અને એ સપ્લાય વોલ્ટેજમાંથી મેં VZ અથવા VBB ક્રિએટ કર્યા. હવે આનો ફાયદો શું થશે? તો કે તમારી જે પાવર સર્કિટ હતી જે SCR ને અને લેમ્પ જોડે કનેક્ટેડ હતી એ, અને તમારા અહીંયાથી જે પલ્સીસ મળશે, હવે આ જે પલ્સીસ મળશે એ બંને હવે સિંક્રોનાઇઝ રહેશે. પલ્સીસ એવું નહીં થાય કે ભાઈ પલ્સીસની ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ છે અને આપણા સપ્લાયની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, એવું નહીં થાય. શું થશે? પલ્સ ક્યારે મળશે? કે જ્યારે સપ્લાયનો અથવા તમારા SCRમાં આ રીતની ફ્રીક્વન્સી હોય તો પલ્સીસ 0 થી 180 ડિગ્રી વેરી થશે ડિપેન્ડિંગ અપોન ધીસ વેલ્યુ ઓફ R. પણ પલ્સીસની જે ફ્રીક્વન્સી હશે એ આની જોડે મેચ થઈ ગઈ, હવે તમારા સપ્લાયની જોડે મેચ થઈ ગઈ.
જે આપણી પાવર સર્કિટમાં હતી એની જોડે મેચ થઈ ગઈ એટલે એનો મતલબ શું થયો, એ સિંક્રોનાઇઝ થઈ ગઈ, જે પહેલા મે બી સિંક્રોનાઇઝ ના પણ હોય. ખબર પડી? તો બેઝિકલી આ વસ્તુ શું થઈ, સિંક્રોનાઇઝેશન અથવા જે આઉટપુટ અથવા તો તમારો જે એસસીઆર હતો એની પાવર સર્કિટ છે, એ જ પાવર સર્કિટના સપ્લાયનો યુઝ કરીને તમે વીબીબી ક્રિએટ કર્યા, અને એ વીબીબી અને તમારો પાવર સર્કિટનો સપ્લાય એ હવે બંને સિંક્રોનાઇઝ થઈ ગયા. એનો મતલબ કે તમારું આ જે પલ્સીસ છે એ પલ્સીસ હવે પ્રોપર મળશે તમને, જ્યારે એની જરૂર હોય ત્યારે જ એ મળશે. એવું નહીં કે આપણી સપ્લાયની ફ્રીક્વન્સી કંઈક અલગ છે, ધારો કે અહીંયા જનરેટ થઈ જાય તો ચાલે? ના ચાલે. એ હંમેશા 0 થી 180 ડિગ્રી જ્યારે સપ્લાયનું સાયકલ આવતું હોય ત્યારે જ જનરેટ થવા જોઈએ. તો એને સિંક્રોનાઇઝ કરી કહેવાય આ સર્કિટને. હોપ ધીસ પાર્ટ ઇઝ ક્લિયર નાઉ. ખબર પડી ગઈ? હા બોલો. એટલે હું એ પલ્સ ટ્રાન્સફોર્મર સમજાવું તમને, પલ્સ ટ્રાન્સફોર્મર કઈ રીતે વર્ક કરે એ સમજાવું, પણ એ સિવાયની સર્કિટ ક્લિયર થઈ ગઈ? હજુ મેં પલ્સ ટ્રાન્સફોર્મર તો ચાલુ કર્યું જ નથી. પલ્સ ટ્રાન્સફોર્મરની આપણે કઈ વાત કરી, સો તમને ક્વેશ્ચન થાય દેટ ઇઝ વેરી મચ વેલિડ કે ભાઈ પલ્સ ટ્રાન્સફોર્મરનું સ્ટેપ ડાઉન થઈ જશે કે સ્ટેપ અપ થશે, શું થશે એ બધું આપણે જોઈએ. પણ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ખાલી યુજેટી સર્કિટ ના ચાલે, આપણે સિંક્રોનાઇઝ યુજેટી જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, નાઉ વી વિલ મૂવ ફોરવર્ડ ફોર પલ્સ ટ્રાન્સફોર્મર. અચ્છા, હવે અહીંયા એવું દેખાડેલું છે, આ ત્રણેય સર્કિટના મેં નામ આપ્યા છે. આપણી પહેલી જે સર્કિટ છે એ રેક્ટિફાયરની છે, બીજી છે રેગ્યુલેટરની છે, અને ત્રીજી છે આપણી રિલેક્સેશન ઓસિલેટર. અને આ જે છે આપણું પલ્સ ટ્રાન્સફોર્મર છે. હવે પલ્સ ટ્રાન્સફોર્મરની વાત કરું છું. ઓકે, તો પહેલાં તો પલ્સ ટ્રાન્સફોર્મર એટલે શું, પહેલાં તો એ સમજવું પડે. બરાબર? તો પલ્સ ટ્રાન્સફોર્મર શું હોય છે, તો કે એની એક પ્રાઇમરી હોય અને એની બે સેકન્ડરી હોય. પહેલી વસ્તુ તો જોઈને જ ખબર પડી જાય કે એક પ્રાઇમરી હોય અને બે સેકન્ડરી હોય. હવે તમારો સવાલ કે ભાઈ સ્ટેપ ડાઉન જેવું લાગતું હતું ત્યાં, બટ ઇટ વોઝ નોટ સ્ટેપ ડાઉન એકચ્યુઅલી. જો આના નંબર ઓફ ટર્ન્સ જોઈએ ને તો એ નંબર ઓફ ટર્ન્સ આ રીતના હોય છે, આ રેશિયોમાં હોય છે, 1:1:1. એટલે સ્ટેપ ડાઉન નહીં થાય. એનો મતલબ કે જો અહીંયા 10 ટર્ન્સ હોય પ્રાઇમરીના, તો અહીંયા પણ કેટલા હશે? 10 હશે, અને અહીંયા પણ શું હશે? 10 હશે. એટલે યુનિટી રેશિયો થયો કહેવાય. એટલે સ્ટેપ ડાઉન પણ નથી અને સ્ટેપ અપ પણ નથી. તો આઈ થિંક ધેટ પાર્ટ ઇઝ ક્લિયર. બરાબર? પલ્સ ટ્રાન્સફોર્મરમાં શું હશે? એક પ્રાઇમરી, બે સેકન્ડરી, અને એનો રેશિયો હશે 1:1:1. એટલે કે જો પ્રાઇમરીના 10 ટર્ન હોય તો બંને સેકન્ડરીના પણ 10 ટર્ન હશે. ઓકે, તો દેટ ઇઝ અ પલ્સ ટ્રાન્સફોર્મર. નાઉ તમને જે દેખાડેલું છે આ રીતનું દેખાડેલું છે, બોથ આર સેમ. અહીંયા જે દેખાડેલું છે બંને વસ્તુ સેમ છે. કાં તો તમે એને સર્ક્યુલર પણ દેખાડી શકો અથવા આ રીતનું પણ બતાવી શકો. ક્લિયર? ધીસ ટુ ડાયાગ્રામ્સ. ઓકે, હા, હવે પલ્સ ટ્રાન્સફોર્મરનો યુઝ શું? તો પહેલો યુઝ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ છે, ટુ પ્રોવાઈડ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. ટુ પ્રોવાઈડ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. હવે પહેલા તો ઇલેક્ટ્રિકલ આઇસોલેશન એટલે શું? ઇલેક્ટ્રિકલ આઇસોલેશન એટલે શું? તો કે સપોઝ આપણી જોડે, મેં તમને પહેલાં આવું કીધું હતું કે 3 ટર્મિનલ હોય એસસીઆરના, એમાંના 2 ટર્મિનલને આપણે પાવર ટર્મિનલ કહીએ છીએ, અને એક ટર્મિનલને શું કહીએ છીએ? એના 2 ટર્મિનલ જે, યસ, વેરી ગુડ, ઇટ્સ અ કંટ્રોલ ટર્મિનલ. હવે અહીંયા ધારો કે મેં 230 વોલ્ટ આપેલા છે, 230 વોલ્ટ આપેલા છે.
તો એવું પોસિબલ છે કે અહીંયા મેં આ જે ડીસી અથવા અહીંયા જે પલ્સ આપવાનું છે એ હું 230 આપીશ, ધેટ ઇઝ કરેક્ટ કે નોટ કરેક્ટ? અહીંયા હું 230 વોલ્ટ આપીશ. હા, તો કેટલા આપણે જનરલી આપવા પડે? મચ લેસર દેન 230. 230 તો નહીં જ હોય, કારણ કે આ તો મિલી એમ્પિયરમાં કરંટ ફ્લો થતો હોય, કરેક્ટ? So this will not be 230 volt. This may be either 12 volt or that is also DC, not AC. ખબર પડે છે ને? અહીંયા એક રેઝિસ્ટર રાખીએ અને અહીંયા એક. તો એનો મતલબ શું થયું? એક તો આ જે કેથોડ છે એ બંનેમાં કોમન બને છે. તમારી આ કંટ્રોલ સર્કિટ થઈ which is working on DC and working at very low voltage. And at the power side you are working at the high voltage and that is AC. અને આ બંનેનો જે કોમન ટર્મિનલ બને છે એ કેથોડ બને છે. સી, કેથોડ ઇઝ કોમન ટુ બોથ. કંટ્રોલ સર્કિટમાં પણ કેથોડ છે અને પાવર સર્કિટમાં પણ કેથોડ છે. તો મિક્સઅપ થયું હવે બંને વસ્તુ, બરોબર? એનો મતલબ કે એક જ ટર્મિનલ ઉપર ડીસી પણ આવે છે અને એક જ ટર્મિનલ ઉપર એસી પણ આવે છે. અને પાછું બીજો પ્રોબ્લેમ શું છે? એક લો વોલ્ટેજ છે અને એક હાઈ વોલ્ટેજ છે. હવે આવું ચાલે નહીં, આવું ઇલેક્ટ્રિકલી ચાલે નહીં. તો આપણે શું કરવું પડે? આ બંને વચ્ચે શું કરવું પડે? આઇસોલેશન આપવું પડે. આઇસોલેશન એટલે શું? આઈ થિંક યુ નો દેટ. આઇસોલેશન, બંને સર્કિટની વચ્ચે કોઈ ફિઝિકલ કનેક્શન ના હોય છતાં એનર્જી ટ્રાન્સફર થાય એવું કંઈક કરવું પડે. દેટ ઇઝ કોલ્ડ એઝ આઇસોલેશન. બંને વચ્ચે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન આપવું પડે. આઇસોલેશનની જરૂર શું છે એ ખબર પડી? ધારો કે અહીંયા 5 વોલ્ટ હોય અને 230 વોલ્ટ હોય તો સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થાય. અને સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થાય તો તમારી ગેટ સર્કિટનો જે અર્થ હોય અથવા ગેટ સર્કિટને તમે ટચ પણ કરો ને તો તમને ત્યાં ફિલિંગ આવે કે ભાઈ અહીંયા કંઈક કરંટ લીકેજ થાય છે, અથવા બંને શોર્ટ પણ થઈ જાય. એના લીધે તમારું જે ફ્યુઝ હોય અથવા એમસીબી એલસીબી મૂકેલી હોય તો એ લીકેજ કરંટ સેન્સ કરીને ટ્રીપ થઈ જાય. તો આવું થવા દેવાય. નાની સર્કિટ હોય તો ચાલે. સી, એકદમ ઓછા વોલ્ટેજ અથવા તમે સિમ્પલ એક આપણા લેબમાં કદાચ 12 વોલ્ટવાળી સ્વિચ કે 15 વોલ્ટવાળી યુઝ કરેલી હોય એસસીઆર માટે તો ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. પણ યુ કન્સિડર HVDC ટ્રાન્સમિશન લાઇન કે જ્યાં 400 વોલ્ટ છે અને 400 વોલ્ટને તમારી ગેટ ટ્રિગર સર્કિટ મે બી 12 વોલ્ટ કે 15 વોલ્ટ ઉપર વર્ક કરે છે તો ચાલે? તો ના ચાલે. તો મારે શું કરવું પડે? બંનેની વચ્ચે આઇસોલેશન, અને એ પણ કયું? ઇલેક્ટ્રિકલ આઇસોલેશન આપવું પડે. સો ધીસ પાર્ટ ઇઝ ક્લિયર. why we required isolation? આઇસોલેશન કેમ જરૂર પડે? કારણ કે કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટના વોલ્ટેજ અલગ અલગ હોય છે, મે બી સપ્લાય પણ અલગ અલગ હોય છે. તો બંનેની વચ્ચે જો ઇલેક્ટ્રિકલ આઇસોલેશન ના આપ્યું હોય તો સરફેસ કરંટ અથવા લીકેજ કરંટ ફ્લો થાય અને એના લીધે આપણને નુકસાન થઈ શકે. ઓકે, તો અહીંયા જે અહીંયા જે પલ્સ ટ્રાન્સફોર્મર છે એનું પહેલું કામ છે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન પ્રોવાઈડ કરવાનું. પહેલું કામ શું છે? ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. બરોબર? એનો મતલબ કે અહીંયા તમારી કંટ્રોલ સર્કિટ હશે અને અહીંયા પલ્સીસ મળ્યા, બરોબર? અને આ પલ્સીસ હવે તમે કોને આપો છો? હવે આ સર્કિટ જો, આની આગળની સર્કિટ જુઓ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. અહીંયાથી મેં આખી કંટ્રોલ સર્કિટ છે. હવે અહીંયાથી મેં પલ્સીસ આપ્યા. આ પલ્સીસ મેં કોને આપ્યા? તો કે એસસીઆરને આપ્યા, એસસીઆરની પાવર સર્કિટને. બરોબર? તો આ બે સર્કિટ વચ્ચે જો અહીંયા કોઈ ફિઝિકલ કનેક્શન નથી, અહીંયાથી આમ કનેક્શન કોઈ નથી જતું, ઇલેક્ટ્રિકલ કોઈ જ કનેક્શન નથી. These two circuits are magnetically connected, they are not electrically connected. અહીંયા પલ્સ મળે છે પણ એ પલ્સ ટ્રાન્સફોર્મર થ્રુ ટ્રાન્સફર થાય છે સેકન્ડરી સાઈડ. બરોબર? એટલે કે આ બાજુની જે પાવર સર્કિટ હશે અને આ તમારી કંટ્રોલ સર્કિટ છે, એ બંને વચ્ચે કોઈ ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી. દે આર મેગ્નેટિકલી કપલ્ડ બટ ઇલેક્ટ્રિકલી દે આર આઇસોલેટેડ.
see that this is the reason why we are using a pulse transformer. બંને સર્કિટ વચ્ચે પાવર ટ્રાન્સફર થાય છે, પલ્સ ટ્રાન્સફર થાય છે, પણ બંને સર્કિટ ઇલેક્ટ્રિકલી ફિઝિકલી કનેક્ટેડ નથી. બંને શેનાથી કનેક્ટેડ છે? મેગ્નેટિકલી અથવા ટ્રાન્સફોર્મર થ્રુ કનેક્ટેડ છે. ઓકે, તો અહીંયા જે પહેલું વર્ડ અથવા પહેલું સેન્ટેન્સ આપણે લખેલું છે એટલે લખેલું છે કે દે પ્રોવાઈડ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. ધીસ ફર્સ્ટ થિંગ ઇઝ ક્લિયર. ઇટ પ્રોવાઈડ અ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. બરોબર. હવે પલ્સ અહીંયા તો આપણને એક જ મળે છે પલ્સ, પણ સપોઝ મારે બે પલ્સ જોઈએ છે, અહીંયા જોઈએ છે અને અહીંયા જોઈએ છે, કારણ કે મારી સપોઝ સર્કિટમાં બે SCR છે, એસી રેગ્યુલેટર સર્કિટ છે, તો એક સાથે બે સર્કિટમાં પલ્સ આપવા હોય તો પણ પલ્સ ટ્રાન્સફોર્મરનો યુઝ થઈ શકે? યસ ઓર નો? બે SCR ને યુઝ કરી શકું હું? હા. અને ત્રીજી એની કેરેક્ટરિસ્ટિક શું છે? એ 1:1 અથવા 1:1 નો ટર્ન્સ રેશિયો હશે. તો આ ત્રણ એની લાક્ષણિકતાઓ કહેવાય અથવા એની કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. તો બે એક સાથે આપવાના હોય તો એની સર્કિટ કંઈક આ રીતની મળે આપણને. જો આ પલ્સ ટ્રાન્સફોર્મર છે તો પલ્સ ટ્રાન્સફોર્મરની આ સેકન્ડરી 1 અને આ છે સેકન્ડરી 2. તો અહીંયા બંને પલ્સીસ મળ્યા. હવે આની પોલારિટી બંનેની અલગ છે. જો આ નીચે ડોટ માર્કિંગ છે અને આ ઉપર ડોટ માર્કિંગ છે. એનો મતલબ કે આ જે પલ્સ મળશે અને આ જે પલ્સ મળશે એ બંને વચ્ચે 180 ડિગ્રીનું ફેઝ શિફ્ટ મળશે તમને. એટલે ફેઝ શિફ્ટેડ વેવફોર્મ જોઈતું હોય તમને, પલ્સ જોઈતું હોય તો પણ અહીંયાથી મળી શકે. ઓકે, તો આ થઈ આપણી પલ્સ ટ્રાન્સફોર્મરની વાત. પલ્સ ટ્રાન્સફોર્મર ક્વેશ્ચન ઘણીવાર પૂછાતો હોય છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ આપણે. 12:34 થઈ ગઈ આપણે. બરાબર, આટલે સુધી રાખીએ.